આણંદના ઉમરેઠના ભાલેજ ગામમાં બિસ્માર રસ્તાએ 8થી વધુ સોસાયટીના 200થી વધુ પરિવારોની મુશ્કેલી વધારી. છેલ્લા 20 વર્ષથી પાકા રસ્તાની રાહ જોઈ રહેલા સ્થાનિકોને ચોમાસામાં કાદવ કીચડ અને ખાડા ટેકરાવાળા માર્ગ પરથી પસાર થવું પડે છે. બાળકો અને વૃદ્ધોના પડી જવાના બનાવો પણ બને છે, જ્યારે વાહન ચાલકોને અકસ્માતનું જોખમ રહે છે. અનેક રજૂઆતો છતાં રસ્તો ન બનતા સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો અને હવે લોકોનો સવાલ છે, પાકો રસ્તો ક્યારે બનશે? રસ્તાનું અમારું એવું આજીવનથી છે. અમે અહીં આવ્યા 7 વર્ષથી અમે અહીં રહેવાસમાં છીએ. આ રસ્તાનું પ્રોબ્લેમ એટલું બધું છે કે અમારે કોઈ બી મોત મૈયત હોય કે કોઈ દવાખાનામાં જવું હોય અને પાણી ભરાય તે સમસ્યા છે. અમે કઈ રહીને જઈએ? સ્કૂલ છે, સ્કૂલના છોકરાઓની તકલીફ, સ્કૂલે જવા માટે રસ્તાની તકલીફ, કોઈ દવાખાનામાં બીમાર પડે એને લઈ જવાની તકલીફ, સાધનો લાવવાની તકલીફ, શાકભાજી લેવા માટે બૈરા વાઈફો ક્યાંથી જાય ત્યાં રસ્તો કોઈ નિકાલ જ નહીં. આ 4 વર્ષથી આને આજે મામલતદારમાં અરજી આપી છે, કલેક્ટરમાં અરજી આપી છે, રેલી લઈ નહીં ગયા, ત્યાં આવેદનપત્ર બી આપ્યું છે. અત્યાર સુધી કોઈ નિકાલ અમારો આવ્યો નથી. અહીંયા છેલ્લા 4 વર્ષથી આ રસ્તાની તો બહુ જ પ્રોબ્લેમ છે. કોઈ બીમાર હોય, મોત મૈયત થાય તો નીકળવું ક્યાંથી, મેન પ્રશ્ન એ છે. અને રાજકીય લોકો ખાલી વાયદા અને લોલીપોપ આપીને જતા રહેશે, બસ. બીજું કોઈ તલાટીને બી આ માટે અરજી આપેલી છે, પંચાયતમાં બી આપેલી છે, ટીડીઓને બી આપેલી છે, પણ એનું નિવાકરણ કોઈ જાતનું આવતું નથી. બસ આ રસ્તાની માંગણી છે. જો નહીં સંતોષાય તો આંદોલન કરીશું.